વડોદરા શહેરની અંદર પાલિકા તંત્ર સત્તાધીશોના પ્રતાપે લોકો ટેક્સ ભરવા છતાં પણ પરેશાનીનો સામનો કરતા હોય છે। શહેરના કોઠી વિસ્તારની અંદર તંત્રના પાપે દર 1 મિનિટે ખખડ અવાજથી નાગરિકો કંટાળ્યા છે। કોઠી આનંદપુરાથી સયાજી હોસ્પિટલ તરફ જતા માર્ગ પર પાણીની ચેમ્બરોનો અવાજ નાગરિકો માટે દુખાવો સમાન બન્યો છે। કોર્પોરેટર અને જવાબદાર અધિકારીઓ ત્વરિત કામગીરી કરાવી આ ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। ઉમેશ રમેશચંદ્ર ગાંધી, આનંદપુરા સરકારી પ્રેસ, એસએસસી દવાના મેઇન રોડ ઉપર આ જે ગટરના ઢાંકણું વારંવાર રિપેર કરવા છતાં પણ કોર્પોરેશન દ્વારા વારંવાર રિપેર કરવા છતાં બી એ રિપેરિંગ થતું નથી અને રાત દિવસ વાહન વ્યવહાર ભરપૂર હોવાથી વાહન વ્યવહારનો અવર જવર વધારે હોવાથી અવાજ આવ્યા કરે છે। ઇવન રાત્રે પણ જ્યારે આખી રાતથી અવાજ આવતો હોય છે ત્યારે લોકોને ઊંઘમાં ખલેલ પડે છે, સિનિયર સિટીઝન લોકોને તકલીફ થાય છે। આ બધી તકલીફો છે એમ। કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે? 2 કે 3 વાર રજૂઆત કરેલી છે ત્યાં કોર્પોરેશનમાં। કોઈ નિરાકરણ આવ્યું છે? નહીં આવ્યું નથી। શું કહેવા માંગશો તંત્રને? જેમ બને એમ જલ્દી નિરાકરણ કરે તો લોકોને શાંતિ થાય। કોઈ મોટી દુર્ઘટના સર્જવાની પણ ભય છે ખરો? ભય ખરો, કારણ કે 24 કલાક વાહન વ્યવહારનો ધમધમતો રોડ છે। એસએસસી દ્વારા મેઇન રોડ તમે જોઈ શકો છો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।